ઈલાબેન ક્યાંય દર્શન નથી થતા તમારે થાય. અલા ભાઈ, હું શું કામ કરાવું? મારો નિયમ છે, તમારો નિયમ તમે જાણો. એકે મંદિર બધે તાળા છે ઈલાબેન, અંદર હોય તોય ખોલતા ને. તમારો વિષય છે, એ પ્રશ્ન તમારો છે. ખાલી એક ઝાંખી નાય, મારા ઠાકોરજી ફક્ત મારા વિવાહ એની હારે થયા એટલે હું ને બે. અને વલ્લભની કૃપાનો કેવો પાર નથી કે તું તો પ્રભુ સુધી નહીં પહોંચી શકે, પ્રભુ તારા સુધી પહોંચશે ને લે તારા ઘરે પધરાવી દો, તારા આટલા ગોખલામાં રહેશે. ચાંદીની ચારી નહીં હોય તો હાલશે, પિત્તળની ધરજે. ઠાકોરજી તમારો વૈભવ લેવા નથી આવ્યા, તમારો ભાવ માટે આવ્યા છે. આ બધી ખરેખર એવી લીલાઓ છે ને. હવે આજે જુઓ, સાંજે લૌકિક લીલા છે, બરાબર? એટલે અત્યારે વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને પ્રભુને હજી વાર છે જગાડવાને. સત્સંગ અત્યારે કરી લીધો, કારણ કે એક દિવસ સત્સંગ ન થાય તો મારા પ્રભુને ગમે નહીં. સેવાયામ વા કથાયામ વા. એ કહેશે માં તારે લૌકિકમાં જલસા કરવા જવાનું ને આજે ગુણાનુવાદ બંધ ના મારા વાલા. પણ મૂકશું તો સાંજે જ, બપોર પછી. મારો કહેવાનો આશય એ છે કે પુશ નથી કરાવતા ડરો નહીં. ડર ગયા સો મર ગયા. યા હોમ કરીને પડો મેદાને ફતેહ જાગે. તમને જીતાડવા વાળો, તમારું શ્રેય કરવા વાળો, તમારું હિત કરવા વાળો તમારા ઘરમાં આવશે ને પછી તમારે કાંઈ નહીં કરવું પડે. તો મારા વાલા, આજે ઢાઢી લીલા હોય કે બાળ લીલાના પદ હોય, ઠાકોરજી ગોચારણ કરીને આવે અને માં રાતના પોઢાડે. મૈયા એક વાર્તા સુનાને મૈયા આપણા છોકરાઓને હવે જો વાર્તા ગઈ ત્યારનો ધર્મય ગયો. અમે નાના હતા અને અમારા છોકરા નાના હતા આપણા, તો રોજ રાતના વાર્તા કરતા. શિવાજીની કરીએ, કૃષ્ણની બાળલીલાની કરીએ, રામની કરીએ. તો એ લોકો અત્યારે એ બધું જાણે છે. રામ કોણ હતા, કૃષ્ણ કોણ, વલ્લભ કોણ, યમુનાજી કોણ, યમુનાષ્ટક શું. અત્યારના છોકરાને તો ઓલું મોબાઈલમાં અત્યારે કોઈ કોલેજમાં પણ પૂછવામાં અમુક પ્રશ્ન આવે, જવાબ નથી દેતા. કેમ? ઘરનું માહોલ બદલાઈ ગયું. આ સગુન આરાધ્ય આપણી ભેગા જ સૂતા તો બે રાતના જેવા હુવે. બા વાર્તા, હવે હું થાકી ગઈ હોઉં તે દિવસ, દાદા વાર્તા. એમાં ઓલો આરાધ્ય તો 2-3 મિનિટ, દાદા પરે નહીં કરો, પરે નહીં. આજે બધી વાર્તા સાંભળી છે તો ઓળખે છે ઠાકોરજી કોણ છે, જારીજી કેમ ભરાય, નેવડો કોને કહેવાય, ટ્રસ્ટી કોને કહેવાય, પીછવાઈ કોને કહેવાય. એનીમાં ટાઈમમાં હોય તો બેમાંથી એકને કહું, એકાદ જણ મને પીછવાઈ બદલાવી દો ને, મારો હાથ અંદર નહીં જાય. તો શીખવાડવું નથી પડતું. કેમ? નાનપણથી એ જ જોયું છે. હવે અત્યારે તો હલ્લો મોમ, ગુડ મોર્નિંગ, ડેડ, ગુડ નાઇટ. બા દાદા કા જુદા હોય ને કા જે વડલો ભલે ફૂલ ન આપે, ફળ ન આપે, વૃદ્ધ થાય, ઉંમર થાય, પણ એના જેવો છાંયો તમને ક્યાંય ન મળે હો મારા વાલા. જીવનના ગમે એવા તડકામાં તમે
મુશ્કેલીમાં હો, મૂંઝાઈને આવ્યા હો ને ઉદાસ હોય અને બાપ પૂછે શું થયું ભાઈ? પપ્પા ખોટા શેર લેવાઈ ગયા. અરે એમાં શું મૂંઝાશું, હું બેઠો છું ને, થઈ જશે વ્યવસ્થા. આ છાયા છે વડલાની. એટલે જેના ઘરમાં વડીલોને પગે લાગે છે, વડીલોને માન મળે છે, એને બહાર ગામના પગ પકડવા પડતા નથી. એને બહાર માન મળે છે, મળે છે, મળે છે. તારા મમ્મી પપ્પા તારી ભેગા રહે છે? એનો જવાબ જ્યારે છોકરાઓ આપે, ના હું મમ્મી પપ્પા ભેગો રહું છું, સમજી લેવાનું એ ઘરમાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે મારા વાલા. અહીંયા આપણા વિરામ આપીએ. એટલું બધું આમ કહેવાનું છે. કૃષ્ણની વાતો એટલી બધી છે, એની લીલા એટલી બધી છે, એ કણ કણમાં વ્યાપ્ત છે, એ ક્ષણે ક્ષણમાં એની લીલા છે. પણ હું મોડી બહુ જાગી, પહેલેથી જાગી ગઈ હોત તો એના ગુણાનુવાદ કંઈ આપણે આટલા ન કરી શકીએ. બસ વલ્લભ, જીવનની એક ક્ષણ અમારી નકામી જાય નહીં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ ભયો મહર કે પુત. સુરદાસજી આ કીર્તન ગાય છે. દસમ સ્કંદની અનુક્રમણિકા વલ્લભે કોને? બેને જ સંભળાવી છે. કોને? સુરદાસજી અને પરમાનંદાસજી. એના અનુસંધાનમાં જે લીલાના દર્શન કરે છે એ લીલા ગાય છે. હવે આગળ. તબ અપને મિત્ર સુ, રાગ વયોગ્ય. હસી હસી બોલી લી મથી મૃગમદ મલય કપૂર માથે તિલક કિયે ઉર્વની માલા પહેરાય બસન વિચિત્ર દિયે માનો બરખત માસ અષાઢ દાદુર મોરજીએ. હવે કે છે ગાયોના દાન તો દીધા. કોને? દ્વિજનને, બ્રાહ્મણોને. હવે કે તબ અપને મિત્ર સુબંધ, હસી હસી બોલી લઈએ. બધાય વધાઈ આપવા આવ્યા, વધામણી દેવા આવ્યા. બધા હસી હસીને ભેટે, હસી હસીને વાતો કરે. અને નંદરાય ફૂયલા નો સમાય. મથી મૃગમદ મલય કપૂર માથે જેટલા આવ્યા, જો કેટલાય જાતના તિલક હોય. રોરી તિલક, કોરા કંકુનું, ભીના કંકુનું, ચંદનનું તિલક, મૃગમદ, હરણ, ઓલા મૃગ એટલે હરદ, એની નાભીમાં જે હોય કસ્તુરી, એનું તિલક. તિલક ઘણી જાતના, કપૂર ભેળવીને. તો જેટલા આવ્યા બધાય નંદરાયજી તિલક કરે. અને આવાવાળા બંધુ સુબંધુ બધાય નંદરાયજીને તિલક કરે. હરખની બધી રીત આ પહેલાના જમાનામાં હતું. વૈષ્ણવના ઘરે મનોરથ હોય. સૌથી વિશિષ્ટ મનોરથ કયો? આપણા ઘરે વૈષ્ણવ કણકો લે. એની તમને નાની વાત કરું. રાજકોટમાં મનોહરસિંહજી જાડેજા હતા. એમના દાદીના દાદી મને લાગે, બહુ મને નામ કે પેઢી યાદ નથી. વાત તો 2-2.5 કલાકની છે, પણ આના અનુસંધાનમાં મારે કહેવું છે. તો એમને પ્રેગ્નન્ટ હતા. એના ઓલામાં એકલા એ જ વૈષ્ણવ.
ઠાકોરજીને જ માને અને સેવા. હવે એમના પેટમાં જે નામ ભૂલી ગઈ છું, મનોહરસિંહજી કે જે હોય તે નામ, આપણે મનોહરસિંહજી કહેશું કે યુવરાજસિંહ કંઈક નામ હતું, એ પેટથી હતા ગર્ભમાં, અને એમના વર લડાઈમાં પહોંચી ગયા. આ આઝાદી પહેલાંની વાત છે. હવે દીવાન બહુ સારા હતા એમના પિતાશ્રી છે, અને રાણી સાહેબા તો હાવ નાના, હજી તો લગ્ન કરીને આવ્યા ને તરત હજી તો બાળકનો જન્મય નહોતો થયો. તમે જરાય ચિંતા ન કરતા, યુવરાજ મોટા થશે ત્યાં સુધી જવાબદારી મારી. રાણી સાહેબાને વિશ્વાસ હતો કે યુવરાજ જ આવશે. હવે યુવરાજ આવ્યા, 40 દિવસે બધું સૂતકને ગયું, દીવાનને બોલાવીને કહ્યું એવો નંદ ઉત્સવ કરવો છે, ઢાઢી લીલા, રાસલીલા, અને જેટલા આજુબાજુ આપણા જે પરગડાના વૈષ્ણવો છે બધાને કણકો લેવડાવવો છે. સૌથી વધુ પ્રભુ ખુશ ક્યારે થાય? વૈષ્ણવને કણકો લેવડાવીએ ત્યારે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. દીવાને કીધું ભલે. પેલા છે ને આવી કંકોત્રી ને આ બધું તો હતું નહીં, હાથેથી લખે, વાળે, ઉપર નાળા ચડી બાંધે, કંકુનો ચાંદલો કરે ને ઉપર ચોખા ચોરે, અને ગામે ગામ વધામણાને વધાયાને મોકલા. ત્યારે વધાયા જાતા આવી વધાઈ દેવા. અને વૈષ્ણવને કીધું 7 દિવસ સુધી મનોરથ. નંદ ઘેર આનંદ ભયો, અને બધા વૈષ્ણવોએ અહીંયા 7 દિવસ રહેવાનો ને પ્રસાદ લેવાનો, નંદ ઘેર આનંદ. મેનુ બનાવી દીધું. પહેલા દિવસે લાપસી. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પહેલો વરસાદ પડે ને એટલે ખેડૂતના ઘરે લાપસીના આંધણ મુકાય. દીકરાની વહુ પરણીને આવે ને તો પહેલે દિવસે લાપસીના આંધણ મુકાય અને મગ થાય. મને બરાબર યાદ છે. હવે બધા આવ્યા. આની વાત કરું ને તો હવાર પડી જાય ને બધાને આનંદ પરમાનંદ આવે. આ પ્રસંગ એવો છે. પણ મારે આનું અનુસંધાનમાં કેવું છે, તિલક અને પ્રસાદ લેવાના અનુસંધાનમાં. હવે બધા પહેલે દિવસે આવ્યા એટલે બધાને તિલક કર્યા. પુરુષો હતા એને બધાને દીવાને કર્યા, અને બહેનો હતી એને બધાને રાણી સાહેબા, અને બધાએ રાણી સાહેબાને કર્યા. અને બધાને પેરામણી કે બધા આજે ચૂંદડી ઓઢો, બધા એક સરખી ચૂંદડી. અને બપોરે પ્રસાદ લેવા બેઠા. તો પેલા કાંઈ આવું બુફે ને આવા ઓલા શું ઊભા ઊભા ખાવા આવું બધું નહોતું. પહેલાં તો એમ કે પાતર પાડો, પાતર પાડી. હવે રાજમાં શું ખામી હોય? પેલું શું પીરસાય? લાપસી. બધાને પીરસી, અને કીટલીમાં ઘી. કીટલી હોય ને એટલે બધાને કીટલીમાંથી ઘી પીરસા. તો દીવાને જોયું આ ઘી બધા નીચે જાય છે, આટલા ઘી નાખવાના. હવે રાણી સાહેબાને પૂછ્યા વિના કહેવાય નહીં. રાણી સાહેબા બેઠા બેઠા એટલો આનંદ લે, એની ગોદમાં યુવરાજ. આહા, આટલા વૈષ્ણવ, આટલા દિવસો, આજે આટલે નંદ ઘેર આનંદ. આ વૈષ્ણવ કણકો લેવા બેઠા છે અને ઘી પીરસે ને એવા રાજી થાય. હજી કાનમાં આવીને દીવાને કહ્યું, રાણી સાહેબા, આ બધો આનંદ છે, યુવરાજ પધાર્યા, પ્રભુ પ્રસન્ન છે ઠાકોરજી, પણ આ ઘીના બગાડ તો ન કરાય ને. આટલા બધા હાથ દી ઉદી આવા બગાડ. રાણી સાહેબાએ કીધું તમારે એક શબ્દ નહીં બોલવાનો. તમને ખબર દીવાન? અવાજ ઊંચો થઈ ગયો. આ વૈષ્ણવો કણકો લેશે ને અને આ નીચેનું અધરામૃત જશે ને તો આ જમીન ઉપર કેટલાય લોહી રેડાયા છે, કેટલાય કીડી મકોડા, આ બધાનો ઉદ્ધાર થઈ જશે. એટલા ઘીની ને સામગ્રીની પ્રસાદની રેલમછેલ છે.
દીવાન કશું બોલશો નહીં. તો મારા વાલા, આપણા ઘરે વૈષ્ણવ આવે, કણકો લે, એના ચરણની રજ પડે, એનું અધરામૃત. ગુસાજીએ એને પૂછ્યું, ઠાકોરજી પ્રસન્ન છે ક્યારે ખબર પડે?